આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળા. આ ઢોકળાની અંદર આપણે બે એવી ખાસ વસ્તુ ઉમેરીશું જેનાથી આ ઢોકળા એકદમ સુપર ટેસ્ટી બનશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો એક બાઉલમાં લઈએ 1 કપ રવો, સાથે 1 કપ ખાટું દહીં. જો તમારી પાસે દહીં નથી તો 2 કપ છાશ લેવી. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ. તો મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવી લઈએ. તો એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું. તો બેટર તૈયાર છે. આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું. હવે બેટરને 15 મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રવો એકદમ સારી રીતે પલળી જાય. તો 15 મિનિટ પછી રવો એકદમ સારી રીતે પલળી ગયો છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ અધકચરા પીસેલા તુવેરના દાણા અને 1/4 કપ મેથીની ભાજી. અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો આ ઢોકળાની અંદર આપણે તુવેરના દાણા અને મેથી ભાજીનો ઉપયોગ કર્યો છે જેથી આ ઢોકળા ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બેટર તૈયાર છે. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી દઈએ. અને હવે ઢોકળાને સ્ટીમરમાં મૂકી દઈએ. અને હવે ઢાંકણ ઢાંકી ઢોકળાને 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો 15 મિનિટ જેવી થઈ ગઈ છે. હવે આપણે ઢોકળાને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે ઢોકળાને કટ કરી તેના ઉપર વઘાર ઉમેરી દઈએ. તો ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે તેને કટ કરી લઈએ. અને હવે ઢોકળા ઉપર વઘારને આ રીતે સ્પ્રેડ કરી દઈએ. તો તૈયાર છે એકદમ સુપર ટેસ્ટી ઢોકળા. તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળા બનીને તૈયાર છે. એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે. તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.